સુરતના પાલનપુરમાં બાલ્કની ધરાશાયી થઈ મહાવીર કોમ્પ્લેક્સમાં બાલ્કની ધરાશાયી થઈ છે। 11 પરિવારના 47 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સુરતમાં દાદરને જોડતી બાલ્કની તૂટી પડી। પાલનપુર કેનાલ રોડનો બનાવ છે। દાદર સુધી પહોંચવાની બાલ્કની પડી ગઈ છે। 2 માળમાં રહેતા 47 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। મહાવીર કોમ્પ્લેક્સમાં રહેતા લોકો ફસાયા હતા। વધુ માહિતી સાથે સુરતથી સંવાદદાતા આઝમ સાલે ફોન લાઈન પર। જી આઝમ, લોકોને બહાર તો કાઢી લેવામાં આવ્યા, પરંતુ આ બાબતને લઈને પહેલેથી કોઈ પગલાં નહોતા લેવાયા। સુરતમાં પાલનપુર કેનાલ રોડ પર આવેલી મહાવીર કોમ્પ્લેક્સની જે દાદર હોય છે અને જે દાદર સુધી પહોંચવાની જે બાલ્કની હોય છે તે ધડાકાભેર અવાજ સાથે તૂટી પડી હતી, જેના કારણે લોકો ફસાઈ ગયા હતા। 2 માળ પર રહેતા 11 પરિવારના 47 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી તમામને ફાયર બ્રિગેડની જે સીડી હોય છે તેની મદદથી રેસ્ક્યુ કરીને નીચે ઉતારી દીધા હતા। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું હતું, તેમને કીધું તો અમે આ બિલ્ડિંગ હાલ તો ખાલી કરાવી દીધી છે અને પરિવારોને સારી કરી દીધા છે, પરંતુ બિલ્ડિંગ બહારથી સારી દેખાતી હોવાથી જોખમી હોવાની નોટિસ આપવામાં ન આવી હતી। એ ગંભીર ચૂક રાંદેર વેસ્ટ ઝોનની સામે આવી રહી છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।